સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવી રહ્યું છે। જોકે ટ્રાફિક કંટ્રોલના કારણે કેટલીક જગ્યાએ વારંવાર વાહન ચાલકોને ઊભા રહેવું પડતું હોય, જેથી નાગરિકોનું આર્થિક અને માનસિક શારીરિક નુકસાન થઈ રહ્યું હોય। આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ અને સુરત મનપા દ્વારા હાલ શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ જોઈ વાહન ચલાવે તે માટે કડક કાર્યવાહી કરાઈ રહી છે। જોકે એક પછી એક સળંગ આવતા ટ્રાફિક સિગ્નલો પર વારંવાર વાહન ચાલકોને ઊભા રહેવું પડતું હોય, જેને લઈને વાહન ચાલકોને આર્થિક, માનસિક અને શારીરિક નુકસાન થઈ રહ્યું છે। જેને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન અંગે સુરત પોલીસ કમિશનર અને પોલીસ દ્વારા જે પગલાં લીધા છે તે પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વગર લેવાયા છે, તેમજ જે નાગરિકોની સુરક્ષા તેમજ સ્થાનિક વિસ્તારની સમસ્યા અને સુરતની પ્રજાના નડતરરૂપ બની રહી છે। સુરત શહેર વિસ્તારના નાગરિકોને ગેરકાયદે રીતે બાનમાં લઈ અને માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ અપાઈ રહ્યો છે। આ ટ્રાફિકને કારણે દૂષણનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે। ટ્રાફિક સમસ્યામાં સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન નથી। સુરત મનપાના ચાલતા મેન્ટેનન્સમાં કામોથી રોડ બંધ હોય અને મહાનગરપાલિકા પોતાની રીતે ડાયવર્ઝન આપી રસ્તા બંધ કરે છે, છતાં પોલીસ કંટ્રોલ રૂમ કેમેરાના ફોટા દ્વારા અસંખ્ય દંડ વસૂલ કરાઈ રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે નિર્દોષ છે તેમ છતાં કાયદાની રૂએ હજારો રૂપિયાનો દંડ ભરે છે તે અન્યાય સમાન છે। સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અંગે સુરત શહેરીજનોને અને આમ જનતા સરળતાથી ટ્રાફિક નિયમો પર અમલ કરે તો સુવ્યવસ્થિત આયોજન કરી સમયાંતરે સુધારો કરવો જોઈએ। જેમાં જ્યારે સુરત શહેરમાં મોટા પ્રમાણમાં રસ્તા બંધ હોય, મેટ્રોના કામ ચાલતા હોય, તેમાં સુરત મહાનગરપાલિકાના અનેક કામો ચાલતા હોય, ત્યાં તેઓએ ડાયવર્ઝન આપ્યા હોય, સિંગલ રોડ પર આવન જાવન થતું હોય, ત્યાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કેમેરા દ્વારા દંડ વસૂલવાનું બંધ કરવામાં આવે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ કંટ્રોલ રૂમ ટ્રાફિક વિભાગ વચ્ચે સંકલન કરી રોજબરોજના રોડ પર ચાલતા કામો બાબતની જાણકારી રાખી દંડ વસૂલવામાં આવે। સુરતની નવી ટ્રાફિક વ્યવસ્થા સુરતના નાગરિકોને વિશ્વાસમાં લીધા વગર ચાલુ કરાય છે, તેમાં ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। સુરત મહાનગરપાલિકા પોલીસ સ્થાનિક નાગરિકોની સમન્વય સમિતિ બનાવી અને સરળ વ્યવસ્થા કરાય તો સુરત શહેરમાં 100 મીટરથી લઈને 500 મીટર સુધીના ટ્રાફિક સિગ્નલ જરૂરિયાત નથી, તેથી તે બંધ કરવામાં આવે। ટ્રાફિક સિગ્નલ પર સમય મર્યાદામાં ટ્રાફિક ચાલે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। સુરત શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર ડાબી બાજુ જોવામાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જે 4 રસ્તામાં ડાબી બાજુની અલગ લેન બનાવવી જોઈએ। ટ્રાફિકના પ્રશ્ન માટે 4 E મહત્વના છે, જેમાં એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને અનેકવિધ એન્ફોર્સમેન્ટ જેટલો ટ્રાફિકનો રોડ હોય તે પ્રમાણે સિગ્નલ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ કરે। આ રીતે પ્રી ડિસાઇડેડ ટાઈમિંગ ન હોય તેમાં પણ જ્યાં જંકશન ઉપર આઇલેન્ડ બનાવ્યો હોય ત્યાં માત્ર બ્લિંકર્સ મૂકીને એલર્ટ કરવાના હોય। અન્ય સબમેઇન અને ઇન્ટરનલ રોડ પર માત્ર એલર્ટ સ્ટ્રેપ કે પછી સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક જ્યાં મર્જ થતો હોય ત્યાં મેનેજમેન્ટ કરી શકાય, જેથી કોંગ્રેસની માંગણીની ગંભીરતા લઈને તેના પર તાત્કાલિક અસરવાહી કાર્યવાહી કરવામાં આવે, જેથી રાષ્ટ્રીય સંપત્તિ, ઇંધણ, લોકોની સમય તેમજ કાયદો વ્યવસ્થાના કારણે થતું નિર્દોષ, ગરીબ, મધ્યમ વર્ગ, નોકરિયાત અને વિદ્યાર્થી જેવા તમામ લોકોનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ બંધ થાય તે માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કમિશનર ઓફ પોલીસે જે ટ્રાફિક નિયમનનો જે કાયદો અમારું એવું માનવું છે કે અચાનક લગાડ્યો છે, તેમાં પહેલે તો અમે એને આવકારીએ છીએ, કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે ટ્રાફિક નિયમન જરૂરી છે, પરંતુ એમાં જે લૂપ હોલ્સ છે, ઓલ ઓફ સડન જે એમને જે થોપી બેસાડ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે એમ કહેવા માગીએ છીએ કે તમે સ્ટેપ બાય સ્ટેપ લોકોને એજ્યુકેટ કરો અને ત્યારબાદ તમે એને અમલ કરો તો વધારે કારગર નીવડશે અને લોકોને ખબર પડવી જોઈએ। આજે જે માણસ એમ માનતો હોય કે હું 10 મિનિટમાં મારી જગ્યા પર પહોંચી જઈશ, તેની જગ્યાએ એને કલાક, સવા કલાક કે 1.5 કલાક જેવું થઈ જાય તો તેનો ટાઈમ વેડફાય છે, ઇકોનોમિકલ એને લોસ થાય છે સામાન્ય જન, અને પ્રદૂષણ થાય છે થી માંડીને બધી જ વાતો આવે। પ્રદૂષણ એક વખત તો અલગ વસ્તુ છે, પણ ટાઈમ, ઇકોનોમિકલ, તો લોકોને પહેલે જે સુરત મહાનગરપાલિકાની સાથે એને સંકલન કરીને જે આયોજન કરવાના હતા, રસ્તાઓ લેફ્ટ સાઈડના વળાંક પર જો સર્વિસ રોડ હોય ને ત્યાં વળવાનો હોય ને એને તે તરફ જવું હોય તો નથી જઈ શકતો, તો તે પહેલાં ક્લિયર કરાવો ને, અને તમે એરો મારો, સ્ટ્રેટ જવાવાળો આ લાઇનમાં આવે, લેફ્ટ જવાવાળો આ લાઇનમાં રહે, રાઈટ જવાવાળો આ લાઇનમાં રહે, તો
તો તમારો ટ્રાફિકનું નિયમન થાય. નહીં તો મોટી મોટી લાઈન થઈ જાય ને જ્યારે ચાલુ થાય ત્યારે લેફ્ટવાળો રાઇટમાં જાય, રાઇટવાળો લેફ્ટમાં. તો તમે જે ઉદ્દેશથી આ કર્યું છે તે સક્સેસફુલ નથી જતું એમ. સીપી સાહેબે કીધું કે અમે આ તો 2 મહિના માટેનું અમારું ઓબ્ઝર્વેશન છે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ અમે એના સુધારા કરતા જઈશું. વિપુલભાઈનું કહેવું એમ અહીંયાની જ વાત કે 10 મીટરે તમે બે તમારે સિગ્નલો છે તો એ ક્યાં સુધી વાજબી, એને દૂર કરવા જોઈએ. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે જો તેઓની પ્રજાલક્ષી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શહેરના નાગરિકો અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ ગાંધી ચિંધ્યાવાનગી આંદોલન કરશે અને તેની જવાબદારી આપની રહેશે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.